ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय 17 श्लोक थी चेंटिंग करूं छुं। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। कर्मण्यः कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाश्चरतः कर्म समग्रं प्रविलीयते। चौथो अध्याय 24मो श्लोक હવે આપણે કરવાનો છે। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना। ગઈકાલે આપણે શ્લોકનું ભાષાંતર જોયું કે ભગવાન કહે છે કે બધું જ બ્રહ્મ છે। શેમાં બધું બ્રહ્મ છે? તો કે યજ્ઞનું રૂપક આપી અને ભગવાન અહીંયા આગળ કહે છે, યજ્ઞનું એક્ઝામ્પલ આપે છે। હોમાત્મક યજ્ઞ જે છે એનું ઉદાહરણ આપીને ભગવાન એવું કહે છે કે એ બધું બ્રહ્મ છે। શું બ્રહ્મ છે? તો કે આહુતિ આપવાનું જે સાધન છે એ પણ બ્રહ્મ છે। પછી તો કે હવિહિ બ્રહ્મ, એટલે જે હવિ દ્રવ્ય છે એ પણ બ્રહ્મ છે। બ્રહ્માર્પણમ બ્રહ્મવિહિ, પછી બ્રહ્માગ્નો, જ્યાં આગળ આહુતિ આપવામાં આવે છે એ અગ્નિ પણ બ્રહ્મ છે। પછી બ્રહ્મણાહુતમ, જે વ્યક્તિ દ્વારા આહુતિ આપવામાં આવે છે એ બી બ્રહ્મ છે। અને પછી કહે છે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, એ વ્યક્તિ બ્રહ્મને જ પામે છે। કોણ? તો કે બ્રહ્મ કર્મ સમાધિના, જેને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ છે એ બ્રહ્મને જ પામે છે।
એટલે ગઈકાલે મેં તમને વાત કરી કે શ્લોકમાં યજ્ઞનું એક્ઝામ્પલ આપે છે, કારણ કે વૈદિક સમયમાં યજ્ઞો ઘણા પ્રચલિત હતા, પરંતુ યજ્ઞ કર્મને નરેટ કરવાનું, યજ્ઞ કર્મનું વર્ણન કરવાનું તાત્પર્ય નથી, યજ્ઞ વિશે કહેવાનું તાત્પર્ય નથી. સમજાય છે? ઉદાહરણ આપેલું છે યજ્ઞનું. ઉદાહરણ દ્વારા સિદ્ધ શું કરવું છે? તો કે કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, કર્તૃત્વ જ નથી, કરતા જ નથી, તો પછી કર્મ પણ નથી. જો કર્મ કર્તૃત્વ છે, કર્તાપણું છે, હું કરું છું એવી ભ્રાંતિ છે, તો જરૂર કર્મફળ છે. તો પછી તો કે દુઃખથી દુઃખનું આખું ચક્ર છે, હંમેશા જન્મ મરણનું ચક્ર છે. એટલે આગળના શ્લોકમાં બધા કર્મો લીન થાય છે, જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થાય એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના બધા કર્મો ફળ સાથે બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય. ચિત્રગુપ્તના ચોપડામાં એની ફાઇલ તો કે કાયમ માટે હવે ક્લોઝ થઈ જાય. આપણને ખબર છે કે મનુષ્ય જે છે એનું મરણ થાય, ઇટ ડઝન્ટ મીન કે એના કર્મો જે છે એ 0-0 થઈ જશે. એની ફાઇલ જે છે 0-0 બેલેન્સ બોલતી નથી. ઘણા બધા પાપ પુણ્યનો જથ્થો ભોગવવાનો બાકી રહે. એટલે જ્યારે જીવાત્માનો જન્મ થાય માની કુખે મનુષ્ય રૂપે જ્યારે બી, ત્યારે પણ એ પાપ પુણ્યની બેગ લઈને આવે. પછી પૃથ્વી ઉપરથી વિદાય લે ત્યારે એના બધા કર્મો 0-0 નથી થતા. ઘણા બધા કર્મોનું ફળ આવવાનું બાકી હોય અને એ પૃથ્વી ઉપરથી વિદાય લે. એટલે એ બધા કર્મો જે છે ફરીથી સંચિત કર્મમાં, જે ટોટલ કર્મ જે છે આપણા, એની અંદર એ બધા પાછા ભળી છે. તો આ શ્લોક જે છે એની સંગતિમાં આદિશંકર કહે છે કે એવું તો શું જ્ઞાનનિષ્ઠ વ્યક્તિમાં છે કે સમગ્રમ પ્રવિલીયતે કસ્માત પુનઃ કારણાત ક્રિયમાણમ કર્મ સ્વકાર્ય આરંભ અકુર્વત સમગ્રમ પ્રવિલીયતે. એવું તો વળી શું છે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના જીવનમાં કે એના કર્મો જે છે બધા આગામી કર્મોને બધા ફળ આપ્યા વગર લીન થઈ જાય. એ બધા કર્મોનો તો કે આવી રીતે બળીને જ્ઞાનાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. એવું તો શું કારણ છે? તો એ દર્શાવવા માટે ઇન અધર વર્ડ યુ કેન સે, ભગવાને 18મા શ્લોકથી જે શરૂ કર્યું છે કર્મમાં અકર્મ દર્શન એટલે શું, એ અહીંયા હવે ઉપસંહાર રૂપે પાછું બતાવી દે છે અને એ ટોપિક અહીંયા પૂરો કરે છે. જે બ્રહ્મ વિદ્યાનો ટોપિક શરૂ કર્યો છે કર્મમાં અકર્મ દર્શનનો 18મા શ્લોકથી, તો અહીંયા સુધી એટલું એ ટોપિક ભગવાન અહીંયા સુધી ચલાવે છે. અહીંયા ઉપસંહાર છે કે એક્ઝેક્ટલી હજી કર્મમાં અકર્મ દર્શન એટલે શું, એ તો કે એવા યજ્ઞના, હોમાત્મક યજ્ઞના ઉદાહરણથી ફરીથી હજી એ જ વસ્તુ સમજાવે છે જે 18મા શ્લોકમાં કહેલી હતી કે કર્મમાં અકર્મ દર્શન એટલે શું. એટલે યજ્ઞ કર્મ જે છે એ ઉદાહરણ છે, યજ્ઞને દર્શાવતા નથી અહીંયા. તો સૌથી પહેલા કે છે બ્રહ્માર્પણમ શબ્દ. બ્રહ્માર્પણમ એટલે શું? તો મેં તમને ગઈકાલે વાત કરી કે બ્રહ્માર્પણ આખો શબ્દ નથી, સમસ્ત પદ નથી, સમાસ નથી, બે શબ્દ જુદા છે. બ્રહ્મ અને અર્પણમ બે શબ્દ છે. અર્પણમ એટલે શું? તો કે જેના દ્વારા આપણે આહુતિ આપીએ, દેટ ઇઝ અર્પણમ. અર્પ્યતે અનેન ઇતિ અર્પણમ, જેના દ્વારા આપણે અર્પણ કરીએ. તો કે છે બ્રહ્માર્પણમ, અર્પણમ બ્રહ્મ. આટલું આપણને સીધું સાદું ભાષાંતર ખબર. અર્પણમ બ્રહ્મ, હવિ પણ બ્રહ્મ, પછી અગ્નિ પણ બ્રહ્મ, હોમનાર પણ બ્રહ્મ. અર્પણમ બ્રહ્મ એટલે શું? તો કે
અર્પણમ માટે બે વસ્તુ કહી શકાય. જે સાધન દ્વારા અર્પણ થાય એને પણ અર્પણમ કહેવાય, અને જે મંત્રો દ્વારા અર્પણ કરીએ એને પણ અર્પણમ કહેવાય. તો એ વુડનનો જે એને શ્રુક કહેવાય, વુડનનો જે શ્રુક હોય એ પણ બ્રહ્મરૂપ છે. જે સાધનથી તમે અર્પણ કરો છો એ પણ બ્રહ્મ છે. જે વ્યક્તિ હોમી રહી છે એ પણ બ્રહ્મ છે. એના હાથમાં હોમવાનું જે દ્રવ્ય છે, ઘી છે કે વોટેવર જે કઈ છે, લાડુ છે કે અવિદ્રવ્ય છે, એ બી બ્રહ્મ છે. જ્યાં હોમી રહી છે એ બી બ્રહ્મ છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે કે ક્રિયા નિષ્પત્તિ માટેના જેટલા પરિબળો છે બધા જ બ્રહ્મ છે. આખા શ્લોકનું તાત્પર્ય એ છે કે કોઈ પણ ક્રિયા ત્યારે જ સંભવી શકે જ્યારે કર્તા હાજર હોય, કર્મ હોય, કરણ હોય, પ્રયોજન હોય, ફલ હોય. આ બધું ક્રિયામાં સંકળાયેલું છે. કોઈ પણ એક્શન, કોઈ પણ ક્રિયા, કોઈ પણ કર્મ માટે આ બધી જરૂરી વસ્તુ છે. પહેલા તો કોઈ પણ કર્મ કરવું હોય તો કરનારો તો જોઈએ જ. પછી કઈક કર્મ એ કરી રહી છે તો કોઈક સાધન જોઈએ કે વ્યક્તિ, સપોઝ તમે એમ કહો કે એ તો પછી છે ને રાજકોટથી અમદાવાદ ગયા, તો રાજકોટથી અમદાવાદ એ ભાઈ ગયા, તો એ ભાઈ જે છે એ કરતા છે. પછી તો કે ત્યાં જવું એ કર્મ છે. પછી તમે એમ કહો કેવી રીતે ગયા, તો આપણે એમ કહી કે પોતાની કારથી ગયા. તો કાર છે એ સાધન છે. અમદાવાદ જવાનું તો કઈ કર્મ છે. તો કરતા જોઈએ, કર્મ જોઈએ, કરણ જોઈએ. પછી તમે એમ તો પણ શેને માટે ગયા રાજકોટથી અમદાવાદ, તો કઈક પ્રયોજન હોય. પછી એ રાજકોટમાં કયા એરિયામાં રહેતા હતા, ક્યાંથી ગયા અને ક્યાં એ પહોંચ્યા, ત્યાં કોને મળ્યા. તો આ બધા જે છે એને સંસ્કૃતમાં કારકો કહે છે. કારકો કે કર્મ છે એ કારક છે. કરણ કારથી ગયા તો એને પણ એ સાધન જે છે એને પણ કારક કહેવાય. કઈક પ્રયોજન માટે, પોતાના બિઝનેસ માટે ગયા તો એ પણ એને પણ કારક કહેવાય. ટૂંકમાં કારકની વ્યાખ્યા આટલી છે કે ક્રિયાની નિષ્પત્તિ માટે ઉપયોગી પરિબળો એને કારક કહેવાય. આખા શ્લોકનું તાત્પર્ય શું છે તો કે બધા જ કારકો બ્રહ્મ છે. આખું શ્લોકનું તાત્પર્ય આ છે. તો સૌથી પહેલું બ્રહ્માર્પણમ એટલે અર્પણમ બ્રહ્મ. વ્યક્તિ મંત્ર દ્વારા અર્પણ કરે છે. મંત્રમાં બધા દેવતાઓના નામથી અર્પણ કરે છે, ભગવાનના નામથી અર્પણ કરે છે, શ્રુક દ્વારા અર્પણ કરે છે, સાધન દ્વારા અર્પણ કરે છે. તો કે બધું એ બ્રહ્મ છે. એવું એ બધા જ ક્રિયા નિષ્પત્તિ માટેના બધા જ કારકો બ્રહ્મ છે. એવી સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ કોને છે તો કે બ્રહ્મ કર્મ સમાધિના. જે વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એને બધા કારકમાં કારક બુદ્ધિ નથી, પણ કઈ બુદ્ધિ છે તો કે બ્રહ્મ બુદ્ધિ. અજ્ઞાની વ્યક્તિને કેવી બુદ્ધિ હશે તો કે કારકમાં કારક બુદ્ધિ. એ કોઈ મંત્રથી કરે છે તો એને માટે મંત્ર પણ જુદા છે, અગ્નિ પણ જુદો છે, વ્યક્તિ પણ જુદી છે, કર્તા જુદો, કર્મ જુદો, કરણ જુદું, પ્રયોજન જુદું, બધું જુદું જુદું છે. એને બધે તો કે કારકમાં કારક બુદ્ધિ છે. બ્રહ્મ કર્મ સમાધિના વ્યક્તિ, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે જેની સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ છે, એને માટે તો કે હવે કારક ભેદ નથી. એટલે બ્રહ્માર્પણમ એટલે અર્પણમ બ્રહ્મ. એ જે મંત્રોના શબ્દો, મંત્રનો ધ્વનિ, મંત્ર બોલી અને હોમતી વખતે જેના હાથમાં સાધન છે, બધું જ એને તો કે બધામાં એની બ્રહ્મ બુદ્ધિ છે. એટલે મેં ગઈકાલે તમને એક્ઝામ્પલ આપ્યું
કે વ્યક્તિ જે છે એ ઘણા બધા સુવર્ણના અલંકારો જોઈ રહી હોય સોનીની દુકાનમાં જઈને, તો એ એવા 100 એવા જુદા જુદી ઇયરિંગ્સ કે વીટી કે બેંગલ કે કાંઈ બી જુદું જુદું એવી 100, 150, 200 જુદા જુદા ઘાટ જોઈ રહી હોય, તો ભલે એ અલગ અલગ વસ્તુઓ જોવે છે કે કોઈ વસ્તુ જે છે એ હાથમાં પહેરવાની છે, કોઈ કાનમાં પહેરવાની છે, ઝાંઝર છે તો પગમાં પહેરવાનું છે, હાથમાં પહેરવાની વીટી છે, તો વસ્તુઓના ઉપયોગ જુદા જુદા છે, નામ જુદા જુદા છે, બધાનું તો કે એની ડિઝાઇન ઘાટ જુદા જુદા છે, પરંતુ એ બધું જ જુદું જુદું જોતી વખતે સુવર્ણ બુદ્ધિ ક્યારેય જતી નથી. એ સોનાના અલંકાર છે તો એમાંથી સુવર્ણ બુદ્ધિ જે છે એનો લોપ થતો નથી. એ વસ્તુને એ ક્યારેય નિગેટ કરી શકે નહીં, એનો નિષેધ થતો નથી. બધી જ વસ્તુના ઉપયોગ જુદા, નામ જુદા, ઘાટ જુદા, પરંતુ અંતે તો હેમનું હેમ હોય. તો અનેક માટીના ઘડા જોવે તો વ્યક્તિને કેટલાય ઘડા જોવે તો જેવી રીતે માટીની બુદ્ધિ, મૃદ બુદ્ધિ જે છે એ ક્યારેય જઈ ન શકે, સુવર્ણ બુદ્ધિ જે છે એ હંમેશા અનુસ્યુત છે. સુવર્ણ બુદ્ધિ લાવવા માટે એને નામરૂપને દૂર કરવાની પણ જરૂર ન પડે. એ બધું જોતા જોતા પણ સુવર્ણ બુદ્ધિ જેનું અધિષ્ઠાન જે છે, સત્ય જે છે, એની ઉપર એની બુદ્ધિ છે જ. એટલે બ્રહ્મકર્મ સમાધિના જે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એને માટે જ્યારે એ વ્યક્તિ કર્મ કરી રહી છે જગતમાં, તો કારક બુદ્ધિમાં એની બુદ્ધિ સ્થિત નથી. એની બુદ્ધિ એ કર્મ, એ કરણ, એ સંપ્રદાન, અપાદાન, બધા જુદું જુદું જે કારકો છે, પ્રયોજન છે, ફલ છે, હેતુ છે, સાધન છે, એ બધા જુદા જુદા વસ્તુઓમાં દ્વૈત બુદ્ધિ કે ભેદ બુદ્ધિ નથી, અભેદ બુદ્ધિ છે. જેવી રીતે વ્યક્તિ હજારો અલંકાર જોવે પણ સુવર્ણ બુદ્ધિ હંમેશા રહે છે, એવી રીતે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એની કારકમાં કારક બુદ્ધિ નથી. જેમ અલંકારમાં અલંકાર બુદ્ધિ નથી પણ સુવર્ણ બુદ્ધિ છે. ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિ અલંકારનો કોઈ ખોટો ઉપયોગ કરશે, વ્યવહારમાં જે ઉપયોગ હશે એ કરશે, પરંતુ સુવર્ણ બુદ્ધિ હંમેશા અનુસ્યુત છે, એ હંમેશા છે. એવી રીતે બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિ, બ્રહ્માગ્નો અર્થાત ક્રિયા નિષ્પત્તિના બધા જ કારકો, બધા જ જુદા જુદા જે બી એ કારકોની સાથે સંપર્કમાં આવશે ક્રિયા વખતે, તો કારકો જુદા છે એવા પ્રકારનું એનું કોઈ પણ પ્રકારે એવું અજ્ઞાન નથી. એ હંમેશા એની બુદ્ધિ, એનું વિઝન, એની દ્રષ્ટિ હંમેશા તો કે બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મ બુદ્ધિમાં એ વ્યક્તિ નિષ્ઠ છે. આ બધા ભેદ જે છે તો આપણને એવું થાય કે તો એને બધે સર્વત્ર એવા અમુક જાણીતા બધા મહાત્માઓ બહુ પહેલાના એમ કે પછી તો એ સમાધિમાંથી બહાર આવ્યા એટલે બધે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યનો ફુવારો, બસ એને ભગવાન સિવાય, બ્રહ્મ સિવાય કઈ દેખાતું નથી. એવું કહેવાનું તાત્પર્ય નથી. કારક ભેદ નથી, કારક બુદ્ધિ જતી રહી છે. એનો અર્થ આટલો જ સીધો સાદો છે કે વ્યક્તિને અલંકારોનો ભેદ દેખાય પણ એ ભેદ મિથ્યા છે. એ ભેદ જે છે એ તત્વતઃ સત્યના દ્રષ્ટિથી, હકીકતે સત્સંગની દ્રષ્ટિએ જોવો, સત્યની દ્રષ્ટિથી જોવો તો ભેદ નથી. પણ જે એનો વ્યવહારમાં જે યુસેજ હોય, જે એનું નામ બોલવાનું હોય, તો એ બંગડીનો બંગડી તરીકે જ ઉપયોગ કરશે અને બંગડી જ બોલશે. એમ નહીં કે ભાઈ સુવર્ણ છે એ બી સુવર્ણ છે, એવું નહીં કે, પણ દરેક વખતે સુવર્ણ બુદ્ધિ છે. એટલે વ્યવહારમાં સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિનો અર્થ એવો નથી કે એને વ્યવહાર દેખાતો નથી,
પરંતુ વ્યવહારને સત્તા સ્ફૂર્તિ આપનાર, વ્યવહારને હકીકતે એક્ઝિસ્ટન્સ હોવાપણું આપનાર તત્વ છે, ત્યાં એની દ્રષ્ટિ છે. દેટ ઇઝ બ્રહ્મબુદ્ધિ. એની પોતાનું જે સમજ છે, એ જે અલ્ટિમેટ ટ્રુથ છે, જે સદબ્રહ્મ છે, ત્યાંથી એની નજર હટતી નથી. નજર એટલે કઈ આંખથી જોવાની બી વસ્તુ નથી. એટલે જે બધા ભેદ જે છે, જે બધું જુદાપણું છે, જે દ્વૈત જે છે, એ મિથ્યા છે. એને બરાબર એ સમજ છે. મિથ્યા નો અર્થ આપણે ઘણી બધી વાર જોયું છે. મિથ્યાનો અર્થ એવો જરાય નથી કે વસ્તુનો સદંતર અભાવ હોય. મિથ્યાનો અર્થ આટલો છે કે જેને પોતાને હોવા માટે પોતાનું અસ્તિત્વ બીજેથી એને ઉછીનું લીધેલું છે. દેટ ઇઝ મિથ્યા. કે બધા જ અલંકારો, બધા જ ઓર્નામેન્ટ જેટલા બી સોનીની દુકાનમાં પડેલા છે, અલંકારને આપણે મિથ્યા કહીએ છીએ. એનો અર્થ એવો નથી કે ત્યાં વીટી કે બંગડી કે ચૂની કે એ સુવર્ણના બધા ઓર્નામેન્ટ નથી, એવું નથી. પણ એ બધાએ હોવા માટે પોતાનું એક્ઝિસ્ટન્સ, પોતાની સત્તા સ્ફૂર્તિ હોવાપણું સુવર્ણ પાસેથી ઉછીનું લીધેલું છે. એટલે વીટી કે બંગડી જે છે ને, આપણે એમ કહીએ કે મિથ્યા છે, પરંતુ સુવર્ણ સત્ય છે. સુવર્ણ વિના તો કે વીટી કે બંગડી કે ઝાંઝર, કોઈ પણ સુવર્ણનું અલંકાર અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલે જ્ઞાનનિષ્ઠ બ્રહ્મકર્મ સમાધિના વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જ્યારે એવું કે અર્પણમ બ્રહ્મ, એટલે જે મંત્રો વડે અર્પણ કરું છું હું યજ્ઞમાં, એ પણ બ્રહ્મ છે. જે સાધન વડે અર્પણ કરું એ પણ બ્રહ્મ છે. પછી બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, મારા હાથમાં જે હવિ દ્રવ્ય છે કે ઘી છે, જે કઈ વસ્તુ છે હોમવાની, એ પણ બ્રહ્મરૂપ છે. કારણ કે જે કઈ વસ્તુ છે, તમે એ બધી વસ્તુનું જરાક એનાલિસિસ કરો તો એ બધું જ નામરૂપ છે. અને એને હોવા માટે સદબ્રહ્મ વિના, પરમાત્મા વિના, ઈશ્વર વિના દુનિયાની કોઈ વસ્તુની સત્તા છે જ નહીં. એ બધું નામરૂપ છે. એટલે જગતની બધી જ વસ્તુ, પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય, ઘડાનું એક્ઝામ્પલ આપીને, કે જ્યારે તમે એમ કહો કે આ માટીનો ઘડો છે, તો ઘડો જે છે, માટીને જ્યારે આવા પ્રકારના શેપમાં લાવીએ ત્યારે એને ઘડો કેવો હોય, એ આપણા બધાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. એકચ્યુઅલી માટી જ્યારે આવા પ્રકારના આકારમાં લાવીએ ત્યારે આપણે એને ઘડો કહેવાય. એટલે જ્યારે ઘડો બનતા પહેલા માટીનું વજન કરેલું હતું તો એ પણ 250 ગ્રામ હતું. ઘડો બન્યા પછી પણ વજન કર્યું તો પણ 250 ગ્રામ થયું. તો આપણો પાસે જે પોટ છે એ વેઇટલેસ પોટ થયો. તો વેઇટલેસ પોટ નામની કોઈ વસ્તુ તમે ફિઝિક્સમાં કોકને પૂછો તો જેનું 0 વેઇટ હોય એવી કોઈ વસ્તુ દુનિયામાં હોય જ ન શકે. અને છતાં પણ આપણી પાસે વેઇટલેસ પોટ છે. કારણ કે જે વજન છે એ કોનું છે? તો કે માટીનું. ઘડાએ હોવા માટે માટી પાસેથી અસ્તિત્વ ઉછીનું લીધું છે. ઘડાને પોતાના પગ નથી, પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ છે નહીં. પોતાનું અસ્તિત્વ માટી પાસેથી ઉછીનું લીધું છે. એટલે ઘડા નામની વસ્તુ એટલે એકચ્યુઅલી શું? તો કે આવા પ્રકારના શેપને આપણે નામ આપ્યું. એટલે એક શેપને એક નામ આપ્યું. એટલે ઘડો જે છે, ધીસ ઇઝ ઓનલી નેમ એન્ડ ફોર્મ, બીજું કઈ છે જ નહીં. પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે એ જે ઘડાનું એક્ઝામ્પલ છે એ આખા જગતના
તમામ પદાર્થો, તમામ આખા યુનિવર્સમાં જે કાંઈ છે એ બધું ઘડાના સ્થાને છે. આ શરીર પણ, શરીરથી શરૂ કરીને. તો જે બ્રહ્મ કર્મ સમાધિના વ્યક્તિ છે, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એ જોઈ શકે છે કે અર્પણમ બ્રહ્મ, જે મંત્રો છે એ પણ બ્રહ્મરૂપ છે, જે હાથથી, જે સાધનથી હોમી રહ્યા એ બી બ્રહ્મ, જે હવિષ તરીકે, આહુતિ તરીકે મારી પાસે હવિદ્રવ્ય કે ઘી છે એ પણ બ્રહ્મ છે. બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો, જે અગ્નિ પ્રજ્વલિત થયેલો છે અત્યારે મારી પાસે, જ્યાં હોમાઈ રહી છે આહુતિ, એ પણ બ્રહ્મ છે. that is બ્રહ્માગ્નો, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો. પછી ચોથું બ્રહ્મણાહુતમ, જે હોમનાર વ્યક્તિ જે છે, કરતા, એ પણ તો કે બ્રહ્મ છે. એટલે આ જે છે એ કોણ આવા પ્રકારનું સ્પષ્ટ સમ્યક જ્ઞાન કોને છે? તો કે બ્રહ્મ કર્મ સમાધિના. જે બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ છે એ આવું જોઈ રહી છે, એને આવું સર્વત્ર બ્રહ્મ દર્શન છે કે બધા જ કારકો બ્રહ્મરૂપ છે. બ્રહ્મ કર્મ સમાધિના. અને બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, આવું જેને સર્વત્ર બ્રહ્મ દર્શન છે એ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, એને પ્રાપ્તિ પણ શેની છે? તો કે બ્રહ્મની. કારણ કે એ વ્યક્તિ કૃતકૃત્ય છે. એ વ્યક્તિ તો કે આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યેવ ચ સંતુષ્ટ. તો એના માટે ગંતવ્ય હવે દુનિયાનું કોઈ ગંતવ્ય નથી. સામાન્ય રીતે એવા બધા હોમાત્મક યજ્ઞ કરીને પહેલાના જમાનામાં લોકોને એવું બહુ હતું કે રોજ હું અગ્નિહોત્ર કર્મ કરીશ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નિત્ય અગ્નિહોત્રી હોય એને સ્વર્ગ પ્રાપ્તિ થાય. પછી આવા પ્રકારના યજ્ઞ કરીએ તો આવા પ્રકારની ફળ પ્રાપ્ત થાય. તો આ જે યજ્ઞ છે, જેને આપણે જ્ઞાન યજ્ઞ કહીએ, આ યજ્ઞ અત્યારે જે યજ્ઞની ભગવાન વાત કરે છે, તો જ્ઞાનરૂપ યજ્ઞમાં ફળ શું છે? તો કે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. ગંતવ્ય જ્યાં પહોંચવાનું છે એ અલ્ટિમેટ એનું ફળ જે છે, એનું પ્રયોજન શું છે? તો કે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. એને પ્રાપ્તિ પણ બ્રહ્મની છે. બ્રહ્મ જ, બ્રહ્મરૂપ વ્યક્તિ, બ્રહ્મ સ્વરૂપ વ્યક્તિ જ યજ્ઞ કરી રહી છે, હોમી રહી છે એ બી બ્રહ્મ છે, જે મંત્રો છે એ પણ બ્રહ્મ છે, જ્યાં હોમી રહી છે એ બી બ્રહ્મ છે, પ્રાપ્તિ પણ બ્રહ્મની છે. અને એવી કઈ વ્યક્તિ છે? તો એના માટેનો શબ્દ અહીંયા વાપરે છે બ્રહ્મ કર્મ સમાધિના. આટલું ભાષાંતર સ્પષ્ટ એટલા માટે કહું છું કે રોજ જમતી પહેલા બોલવાનો તમારે મંત્ર છે, એટલે આટલું તો સીધું સાદું ભાષાંતર તમને ખબર હોય કે ક્રિયા નિષ્પત્તિ માટેના બધા જ કારકો બ્રહ્મરૂપ છે, એવું અહીંયા પ્રતિપાદન છે. આપણા શાસ્ત્રનું અલ્ટિમેટ વિઝન જે છે, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ, એનું પ્રતિપાદન છે. આટલી આપણને ખાલી સિમ્પલ આવી એક બે વાક્યની તો ખબર હોય, રોજ બોલતા હોય તો. એનીવે, એટલે કઈ વ્યક્તિને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ છે, બ્રહ્મ દર્શન છે? તો કે બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મ દર્શન શબ્દ બી જ્યારે આવે ને કે સર્વત્ર બ્રહ્મ દર્શન છે, બ્રહ્મ દ્રષ્ટિ છે, તો દર્શન શબ્દ બી થોડોક બધાને એવો કન્ફ્યુઝિંગ લાગતો હોય. દર્શન એટલે બધાને એવું થાય કઈક જોવાનું હશે. તો જ્યારે પણ બ્રહ્મ દર્શનની વાત આવે, ઓર બૃહદરણ્યક ઉપનિષદમાં છે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, એમાં બી દર્શનની વાત આવે, દ્રષ્ટવ્ય. તો જ્યારે બી શાસ્ત્રમાં દર્શનની વાત આવે, દ્રષ્ટવ્ય, જોવાની વાત આવે, તો એને સાચા અર્થમાં સમજવું પડે. ખરેખર આંખથી જોવાનું નથી. શા માટે જોવાનું નથી? તો કે જેવું તમે એમ કહો કે મેં બ્રહ્મ દર્શન કર્યું,
મેં આત્મા જોયો, મેં બ્રહ્મનું દર્શન કર્યું. તો દર્શન કરનાર કોણ છે? તો કે હું. એને આપણે સીધી સાદી ભાષામાં આત્મા કહીએ. હું આત્મા. દર્શન કરો છો એટલે શું થાય? તો કે આત્માથી ભિન્ન થાય. એને શાસ્ત્રમાં અનાત્મા કહે. એટલે જેવું તમે એમ કહો કે મેં મારી આંખેથી જોયું, ઓર તમે એમ કહો ના ના પણ મેં તો છે સમાધિમાં જોયું, દર્શન થયું, મને પછી બ્લુ લાઇટ દેખાણી, પછી મને તો એવું એકદમ પ્રકાશનો પુંજ દેખાણો સમાધિમાં, આવું તમે સાંભળ્યું હશે. તો ખાલી એ તમે મનથી તમે સાક્ષી પ્રત્યેથી જોવો છો. તમે એમ કહો કે મેં ધ્યાનમાં જોયું, સમાધિમાં જોયું, આંખથી જોયું. પણ જેવું તમે જોવાની વાત કરો એટલે આપણે એને ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ, આપણે એને વિષયીકૃત કરીએ છીએ. તો એક જ વાક્યમાં કહું તો એ હુંથી ભિન્ન છે, હું નથી એ. તો એ કદી બ્રહ્મ દર્શન હોઈ ન શકે, કારણ કે તમે બ્રહ્મ કે પરમાત્મા કયો જેમાં હુંનો સમાવેશ ન થાય તો એ પરમાત્મા હોય જ ન શકે. કારણ કે તો બધા જ એવું કે અમે પરમાત્માને ભગવાનને જોયો, અને બધા એમ કે હુંમાંથી તો એની બાદ બાકી. તો તમે એ ઈશ્વરને સર્વવ્યાપી ક્યાંથી કહી શકો? એટલે જે બી લોકો એવું કહેતા હોય કે મને દેખાયો ભગવાન, સ્વપ્નમાં દેખાયો, ધ્યાનમાં દેખાણો, મંદિરમાં સાક્ષાત્કાર થઈ ગયા, મેં બ્રહ્મ દર્શન કર્યું, પછી મને આવી અનુભૂતિ થઈ, તો એ બધી વસ્તુ હુંથી ભિન્ન છે, અનાત્માની વાત છે. કારણ કે દરેકે દરેક અનુભવ જે છે એના માટે કોઈ સ્પેશિયલ અનુભવની જરૂર જ નથી. દરેક અનુભવ જે છે એ ઈશ્વર જ છે. એ કઈ અનુભવ જે છે એનાથી જુદા છે જ નહીં. એટલે જ્યારે સર્વત્ર બ્રહ્મ દર્શન શબ્દ છે, સ્ટીલ દર્શન શબ્દ આપણે વાપરતા હોઈએ તો એ સમજવાની એટલે જરૂર છે કે દર્શન શબ્દ જે છે એ આપણે એમ પણ આપણી સીધી સાદી બધી વાતચીતની ભાષામાં એવું જોયું, ઇંગ્લિશમાં બહુ આઈસી, એવું બધું જ્યારે આપણે બોલતા હોઈએ તો એ સ્પષ્ટ જ્ઞાનના અર્થમાં હોય છે. જ્યારે બી એકદમ સમ્યક જ્ઞાન, સંશય વિપર્ય વગરનું સ્પષ્ટ જ્ઞાન, ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન, કોઈ હવે વેગનેસ નથી એવું જ્ઞાન, એવું કેવું હોય તો હા મેં જોયું. એટલે જ્યારે વ્યક્તિ જોયું કે તો ઇમ્પ્લાય કે હવે કોઈ પણ પ્રકારના ડાઉટ નથી એમાં. ઇટ ડઝન્ટ મીન કે ચર્મચક્ષુથી આંખથી જોયું. એટલે આવું દ્રષ્ટવ્ય શબ્દ ઉપનિષદમાં પણ છે, અહીંયા પણ બ્રહ્મ દર્શન એવો શબ્દ હોય, પરંતુ આપણને દર્શન શબ્દ જે ખબર હોય, સ્પષ્ટ જ્ઞાન, સંશય વિપર્ય વગરના જ્ઞાનના અર્થમાં દર્શન શબ્દ છે, જોવાના અર્થમાં નથી. એટલે બ્રહ્મ કર્મ સમાધિના વ્યક્તિ જે સર્વત્ર બ્રહ્મ દર્શન કરી રહી છે એ વ્યક્તિ જે છે એના માટે શબ્દ આવો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ માટે બ્રહ્મ કર્મ સમાધિના શબ્દ વાપર્યો. પછી સમાધિ શબ્દ જે છે એ પણ અગેન એવો કન્ફ્યુઝિંગ છે. સમાધિ શબ્દ એટલે આપણા મગજમાં એવું જ આવે કે છે ને કોઈક એવા યોગી કે મહાત્મા આંખો બંધ કરી અને કઈક ગુફામાં એવી સમાધિ કરી રહ્યા છે. સમાધિ શબ્દ સાથે એવું જ જોડાયેલું છે કે વ્યક્તિ જે છે મૌન હશે, ગુફામાં બેઠી હશે, કશું કર્મ કઈ કરતી નહીં હોય, પરંતુ હંમેશા સમાધિમાં જ હશે. તો એ બી આપણે સમાધિ શબ્દ અહીંયા સમજવાની જરૂર છે કે વેદાંતની સમાધિ, સાચી સમાધિ જે છે એ બંધ આંખની સમાધિ નથી. સમાધિ અહીંયા શું છે તો કે યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ, કે જ્યાં જ્યાં મારું મન જાય ત્યાં સમાધિ છે. એ વ્યક્તિને કોઈ સ્પેશિયલ બેસીને સમાધિ કરવાની જરૂર નથી. જ્યાં જ્યાં જે જોવે છે, જ્યાં બી દર્શન કરે છે આખા જગતનું, તો સર્વત્ર બ્રહ્મ દર્શન છે. એ આંખો બંધ કરે પછી જ એને બ્રહ્મની પ્રાપ્તિ થાય, ઈશ્વરનું દર્શન થાય એવું નથી. સમગ્ર જગતમાં જ્યાં જ્યાં વ્યવહાર કરે, જ્યાં જ્યાં એનું મન જાય ત્યાં બધે જ તો કે સમાધિમાં છે. એટલે સમાધિ એટલે
તો કે સર્વત્ર બ્રહ્મ દર્શન. કેવી રીતે એને સર્વત્ર જ્યાં જ્યાં એનું મન જાય, જે વસ્તુનું દર્શન કરે, જે વસ્તુ સાથે એ રિલેટ કરે, બધે એને બ્રહ્મ દર્શન થાય. એટલે શું? અને એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું? તો કે સૌથી પહેલું તો આ શ્લોકના સંદર્ભમાં આપણે જોયું કે બધા જ કારકો જે છે એમાં એની બ્રહ્મ બુદ્ધિ છે. અત્યારે જનરલી અજ્ઞાની વ્યક્તિ માટે કારક ભેદ છે, બધા કારક જુદા છે. કેવી રીતે જુદા છે? તો કે કરતા જુદો, એમ કે હું એક અલગ છું, પછી કર્મ છે અલગ છે, કર્તા, કર્મ, ક્રિયા, પછી જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, આ બધી ત્રિપુટી જુદી જુદી છે. બ્રહ્મ કર્મ સમાધિના કે સમાધિ એટલે શું? તો કે આ બધી ત્રિપુટીનો લય થઈ જાય. કર્તા, કર્મ, કરણ, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન. અજ્ઞાન અવસ્થામાં તો કે આ બધી ત્રિપુટી હંમેશા છે ને બધું જુદું છે ને દ્વૈત છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ માટે તો કે આ ત્રિપુટીનો લય છે. કર્તા પણ બ્રહ્મ, કર્મ પણ બ્રહ્મ, કરણ પણ બ્રહ્મ. અને પાછું સૌથી એમાં મહાન વસ્તુ શું છુપાયેલી છે? તો કે એ ત્રિપુટી બ્રહ્મ છે. કર્તા, કર્મ, કરણ એ બધું બ્રહ્મ છે. અને છતાં બ્રહ્મ તો કે એ ત્રણેયથી પર છે, ત્રણેયથી અસંગ છે. એટલે આખું વેદાંતનું રહસ્ય ત્યાં છે. આપણે એવું થાય કે કર્તા, કર્મ, કરણ એ બધું બ્રહ્મ હોય તો પછી તો બ્રહ્મને તો આ બધું કર્તાના જે બધા સમસ્યાઓ જે છે ને બધી પછી તો બ્રહ્મને લાગે. એટલે અહીંયા આગળ તો કે એક્ઝેક્ટલી જે બ્રહ્મ કર્મ સમાધિના વ્યક્તિ, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એની અસંગતા એક્ઝેક્ટલી અહીંયા આગળ છે કે એ બધું બ્રહ્મ છે, છતાં બ્રહ્મ એ બધાથી તો કે અત્યતિષ્ઠ દશાંગુલમ, એ એનાથી એકદમ અસંગ, એકદમ પર. એ કેવી રીતે? તો કે આપણે આ 18મા શ્લોકમાં જે આપણું સરસ મજાનું ઇક્વેશન જોયું તો ઇક્વેશન હવે આવે છે. શું? તો કે B is equal to A but A is not equal to B. B એટલે શું? તો કે મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે એ કોઈ મૂવીની અંદર બેગરનો રોલ ભજવી રહ્યો છે, ભિખારીનો રોલ ભજવી રહ્યો છે. તો એ ભિખારીનો રોલ જ્યારે ભજવી રહ્યો છે તો આપણે એવું કહી શકીએ, સપોઝ કોઈ વ્યક્તિને બહુ એવો એટલો બધો એનો સરસ મેકઅપ હોય, એટલું બધું એનો અભિનય સરસ હોય તો કોઈ વ્યક્તિને એકદમ મૂવીની ખબર ન હોય તો કોઈને પૂછે કે આ વળી કોણ એક્ટર છે, આ કોણ છે, આ ભિખારી, આ અત્યારે આ મૂવીમાં ભિખારી કોણ છે? એટલે પેલી વ્યક્તિ બાજુમાં સિનેમા હોલમાં કે એ ભિખારી છે ને અમિતાભ બચ્ચન છે. તને અત્યારે ભિખારી દેખાય છે ને અમિતાભ બચ્ચન. So B is equal to A. Beggar is અમિતાભ બચ્ચન. એટલે પછી ઓલાને એટલું તો ગણિત આવડતું હોય કે લે B is equal to A તો પછી તો ગણિતમાં તો એવું છે B is equal to A તો A is equal to B. લોકો કે અરે બોલતો નહીં અમિતાભ ભિખારી, એવું બોલતો નહીં. B is equal to A સાચું છે. બેગર જે છે અત્યારે તને દેખાઈ રહ્યો છે એ અમિતાભ છે, એ સાવ સાચું છે, પણ અમિતાભ ભિખારી નથી. That is called અસંગતા. એટલે સાચી જે અસંગતા છે એ આ છે. સાચી અસંગતામાં એવું નથી કે વ્યક્તિએ ખરેખર કઈ છોડવાનું છે, ફેંકી દેવાનું છે, તમે આગા ખસી જાજો, મને તો આ બધું અડકી જશે. એ અસંગતા નથી. અસંગતા એ છે કે ક્યારેય એ કર્તાપણું, એ કર્મપણું, એ કરણપણું, એ કઈ કારકો ક્યારેય મને અડક્યા જ નથી, ક્યારેય મેં કર્મ કર્યું જ નથી, ક્યારેય એ બધા
લાઈફની એકય હસવાનું, રડવાનું, જેલમાં જવાનું એકય મને કોઈ દિવસ મેં કરેલું જ નથી. મેં કરેલું હોય તો મને ફળ મળે ને. તો બી ઇઝ ઇક્વલ ટુ એ એવું એટલા માટે કહીએ છીએ કારણ કે ગ્રીન રૂમની અંદર પડેલો એ વેશભૂષા જે છે એ કોઈ દિવસ સંવાદો બોલી અને કોઈ એક્ટિંગ કરી શકવાનું નથી. વેશભૂષા જે કાંઈ એક્ટિંગ કરે છે, જે ડાયલોગ બોલે છે, જે કાંઈ એ કર્મો કરી રહી છે, રડી રહી છે, જે કાંઈ વેશ ભજવી રહી છે એ એક્ઝેક્ટલી એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, એક્ઝિસ્ટન્સ એનું હોવાપણું પ્રદાતા એક્ઝેક્ટલી તો કે એ વ્યક્તિ છે. મિસ્ટર અમિતાભ બચ્ચન છે, અભિનેતા છે એ. સો બી ઇઝ ઇક્વલ ટુ એ એકદમ જ સહજતાથી કહી શકાય. એટ ધ સેમ ટાઈમ બી અને એ એવી બે જુદી વ્યક્તિ સત્યને બે તો આપણને સાવ એટલે સાવ એકદમ જ આરામ થઈ જાય. એને છૂટું પાડવું એકદમ જ સહેલું થઈ જાય. પણ તમને ખ્યાલ આવે છે કે મિથ્યા જે છે એ સત્ય છે, પણ સત્ય ક્યારેય મિથ્યા નથી. બે એન્ટિટીઝ નથી ક્યારેય. એટલે સત્ય મિથ્યા વિવેક, આત્મ અનાત્મ વિવેક અતિ સૂક્ષ્મ છે અને ખૂબ જ એ ડિફિકલ્ટ છે. ધીસ ઇઝ અલ્ટિમેટ વિવેક એટલા માટે કીધેલો છે કારણ કે બે એન્ટિટી ક્યારેય નથી. એટલે બી ઇઝ ઇક્વલ ટુ એ જ્યારે કહીએ તો જે બેગર જે છે એ શું છે તો કે રોલ છે. કર્તાપણું જે છે રોલ છે. એનો વ્યક્તિ ચાલે છે એ રોલ છે, ખાય છે એ રોલ છે, બોલે છે એ રોલ છે, સાંભળે છે એ રોલ છે, બધા રોલ છે. તો રોલ જે છે વ્યક્તિ મધરનો તો કે રોલ છે, ફાધરનો રોલ, સ્પાઉસનો રોલ, નેબરનો રોલ, સિટીઝનનો રોલ. તો રોલ જે છે એનું અસ્તિત્વ, એનું હોવાપણું જરૂર વ્યક્તિને કારણે જ છે. પણ વ્યક્તિ જે છે ક્યારેય તો કે એ રોલ નથી. એ રોલ જે છે વ્યક્તિ જરૂર છે કારણ કે એના વિના તો સંભવી જ ન શકે. એટલે મિથ્યા છે એ સત્ય છે, પણ સત્યને તમે ક્યારે એવું ન કહી શકો કે મિથ્યા છે. હવે એ જે છે એનો કર્તા કર્મ, કરણ, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન એ બધી ત્રિપુટી એ જરૂર તો કે હું છું, પણ હું તો કે એ બધી ત્રિપુટીથી હંમેશા પર છું, અન્યત છું. That is called સર્વત્ર બ્રહ્મ દર્શન. That is called કર્મમાં અકર્મ દર્શન. કર્મમાં અકર્મ દર્શન એટલે શું તો કે જે કાંઈ સ્ક્રિપ્ટને કારણે, રોલને કારણે વ્યક્તિએ જે કાંઈ કર્મો કર્યા એ કર્મો વ્યક્તિને અડકતા નથી. એટલે કર્મો હકીકતે મિથ્યાના લેવલે છે, હકીકતે હુંના લેવલે. હું જે છે ઇન અધર વર્ડ યુ કેન સે જે એક્ટર જે છે એને કોઈ કર્મો કર્યા જ નથી. એક્ટર જે છે હંમેશા અકર્તા આત્મા છે. જો એને કરેલા હોય કર્મ તો એ મૂવી નું કામ પૂરું થઈ જાય પછી એને જેલની સજા કાપવી પડે કે ત્યાં તો તમને હવે જન્મ ટીપની સજા હતી, કેમ તમે બહાર ફરો છો, બીજું મૂવી કેવી રીતે લઈ લીધું. એટલે એ જે છે એ બધું કોને લાગતું હતું તો કે જે રોલ હતું એને લાગતું હતું. તો બ્રહ્મ કર્મ સમાધિના એટલે શું તો કે જે રોલ અને વ્યક્તિ એઝ અ પર્સન એ બંનેને જુદા જોઈ શકે છે એનું નામ બ્રહ્મ કર્મ સમાધિ. રોલને બધી વ્યથાઓ હોઈ શકે, રોલને હસવાનું રડવાનું હોઈ શકે, પણ રોલ પ્લે કરનારી જે અંદર વ્યક્તિ છે એની કોઈ વ્યથાઓ નથી કારણ કે એને કોઈ દિવસ કોઈ કર્મો કરેલા જ નથી. એટલે કર્મોમાં ગળાડૂબ હોવા છતાં એ વ્યક્તિ હંમેશા કર્મોથી મુક્ત પોતાની જાતને જુએ છે. That is called કર્મમાં અકર્મ દર્શન.
જ્યાં સુધી વ્યક્તિને એવું છે કે હું કર્મ કરું છું, એનો કર્તૃત્વ છે, ત્યાં સુધી મેં તમને આની પહેલાના શ્લોકમાં કીધું કે ત્યાં સુધી વ્યક્તિ જે છે એ ક્યારેય શોકમાંથી, દુઃખમાંથી, તકલીફોમાંથી, પીડામાંથી મુક્ત નહીં થાય. આપણને કર્તૃત્વ મુક્તિ જે છે એ થોડુંક આપણને આમ એકદમ શુષ્ક શબ્દ લાગે કે એ મને નથી જોતું, મને તો દુઃખમાંથી મુક્તિ જોઈએ છે, શોકમાંથી મુક્તિ જોઈએ છે, તકલીફોમાંથી મુક્ત જોઈએ છે, ગિલ્ટમાંથી મુક્ત જોઈએ છે, હર્ટમાંથી મુક્તિ જોઈએ છે. પણ તમે જરાક એક્ઝામ્પલનું એનાલિસિસ કરો કે જે કઈ તકલીફો છે, રડવાનું કે હસવાનું કે દુઃખ કે શોક જે છે એ બધું એ મિસ્ટર અમિતાભ બચ્ચન એઝ એ પર્સન એને કઈ છે જ નહીં. જે બધી સમસ્યાઓ જે છે તમે જેટલા બી જે બી એક્ટરના મૂવી હોય તો તમે જુઓ કે એ મૂવીમાં એ સ્ક્રિપ્ટના પ્રોબ્લેમ છે બધા, એ વ્યક્તિના કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો જે દિવસે વ્યક્તિ ખરેખર આઈ ટેલ યુ અલ્ટિમેટ ફ્રીડમ છે, જે દિવસે વ્યક્તિ રોલ અને પોતાને જુદા જોઈ શકે તો બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઉપર દિવસોને વર્ષોના વર્ષો નિધિધ્યાસન કરી શકો કે રોલ જે છે તમે ખરેખર આઈ ટેલ યુ કે જેવી રીતે માળા લઈને આપણે ગુરુ મંત્રનો જાપ કરીએ એની જેમ તમે ખાલી એક વસ્તુ ઉપર તમે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ની જગ્યાએ જે કાંઈ રોલ ગૃહસ્થાશ્રમમાં લાઈફમાં જે બી રોલ ભગવાને આપ્યા છે એની સમસ્યાઓ ઉપર વિચાર કરો અને જો તમે તમારી જાતને જરાક જુદી કરીને કે એ બધી સમસ્યાઓ એની છે અને એ બધી સમસ્યાઓ જે કાંઈ છે ગિલ્ટ અને હર્ટ જે કાંઈ છે એક્ઝેક્ટલી આપણે લખાવેલું છે તો કે પૂર્ણ પ્રમાણે છે એની પેટર્ન ભગવાનની જે કાર્મિક નેટવર્ક છે એમાં છે. જેવી રીતે એનો કેટલાય તમને ખબર હશે કેટલાય બધા હીરો હિરોઈન એવા નખરા કરતા હોય ને ડિરેક્ટરે જે બધું સૂત્રધારે જે બધી સ્ક્રિપ્ટ લખ્યું ને એમાં એ લોકોને બહુ વાંધો હોય આમ નહીં આમ એવું આમ નહીં ભજવું આવા ડાયલોગ મને નખરા એ બધા એલા હીરો હિરોઈનના નખરા કે અમુક જે છે એકદમ ડિસિપ્લિન હીરો હિરોઈન હોય એકદમ ડિસિપ્લિન લાઈક મેં એવું સાંભળ્યું છે આવું લોકોનો ગ્લેમર વર્લ્ડમાં કે લાઈક અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન એ બધા વેલ ડિસિપ્લિન એક્ટર કે જે કીધું હોય ભજવીને હાલતા થઈ જાય. બીજા કોઈ નખરા ન હોય જેમ કે ને કીધું સ્ક્રિપ્ટમાં ભજવીને હાયલું આવવાનું. આપણે એન્ડ ઓફ ધ ડે આપણે જેટલા કરોડ કીધા આવી ગયા ને આપણા અકાઉન્ટમાં બસ વાર્તા પૂરી. તો એ લોકો એટલા બધા ટોટલી અનટચ, ટોટલી અસંગ કે આપણી સ્ક્રિપ્ટ એક્ઝેક્ટલી ભજવીને આવી જાવ. એમ આપણા માટે એવડું મોટું સરસ નિધિધ્યાસન છે કે મધરના રોલમાં, મધર ઇન લોના રોલમાં, ફાધરના રોલમાં, સ્પાઉસના રોલમાં, ડોટરના રોલમાં, સનના રોલમાં એ સૂત્રધાર જે છે એ ભગવાન છે. તો એને જે સ્ક્રિપ્ટ કહેલી છે તો એ પાછો સ્ક્રિપ્ટ રાઇટર એવો બધો અજબ ગજબનો છે ભગવાન કે આપણે જેવી સ્ક્રિપ્ટમાં જે આપણે મસાલો આપ્યો હશે, ડેટા આપ્યો હશે એમ જ સ્ક્રિપ્ટ લખશે. આપણે આપણા કર્મો જેવા કર્યા હશે એવી સ્ક્રિપ્ટ આપણને આપશે. પણ તમે એકવાર તો એવો પ્રયત્ન તમે કરજો ખરેખર બધા લોકો કે જે કાંઈ રોલ જે છે એ રોલને તમે બરાબર જો કે લાઈક મધર જે છે એ રોલ છે. તમે આખા દુનિયાના જેટલા બાળકો છે એની કઈ માં નથી. બે બચ્ચાઓના સંદર્ભમાં ભગવાને તમને એ રોલ ભજવવા આપ્યો છે. તો એ સ્ક્રિપ્ટના પ્રોબ્લેમ છે, હું એનાથી અસંગ છું એવું તમે 10 મિનિટ પણ એવું તમને સ્પષ્ટ જ્ઞાન થાય ને તો બી તમને લોકોને
એટલું રિલેક્સેશન અનુભવાશે કે હા સ્ક્રિપ્ટમાં એવું છે કારણ કે આપણે એવું વાવેલું છે અને માટે આપણે પૂરું કરવાનું છે, સ્ક્રિપ્ટ એવી ભજવવાની છે. એવી મને મારા ડિરેક્ટરે ભગવાન રૂપી જે છે એ મહાન સૂત્રધાર એને મને આવી રીતે ભજવવાનું કહેલું છે. એટલે આખું વેદાંતનું તાત્પર્ય કયો, અર્થ કયો તો આપણને વેદાંત ભણીને જોઈએ છે શું તો કે હંમેશ માટે ગિલ્ટ અને હર્ટમાંથી મુક્તિ જોઈએ છે. ધીસ ઇઝ અવર અલ્ટિમેટ ગોલ કે મને હર્ટ નથી જોતું, દુઃખ નથી જોતું, મને ગિલ્ટ નથી જોઈતું. તો જ્યાં સુધી કર્તૃત્વ છે, હું કરું છે, ત્યાં સુધી ગિલ્ટમાંથી મુક્તિ નથી. કારણ કે આપણે સર્વગુણ સંપન્ન નથી એટલે ન કરવાનું થશે, કરવાનું નહીં થાય. એવું થવાથી ગિલ્ટ થવાનું. પછી હું મારી જાતને ભોગતા માનું છું, હું મારી જાતને બધા મને કર્મફળ આવે છે એ બધા હું મારા ભાગ્ય એવું જાતને તો બીજા લોકોના ઓમિશન એન્ડ કમિશન બીજા લોકોની જે કર્મો છે એના આપે તો કે વિક્ટીમ આપણી જાતને જોઈએ છીએ તો હર્ટમાંથી મુક્તિ નથી. એટલે જ્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી હર્ટ અને ગિલ્ટમાંથી મુક્તિ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્તિ ક્યારે થાય તો કે બધા કારકો જે છે મિથ્યા છે, જે કઈ છે એ તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, કે જે કઈ છે એ અત્યારે મારી લાઈફમાં જે કઈ ચાલી રહ્યું છે એ બધા રોલ, હું રોલ નથી. રોલ હું છું એટલે શું તો કે બરાબર છે કે મધર તરીકેનો રોલ હું છું એઝ એ પર્સન એટલે એ છે, પણ એ બધાથી હું અસંગ છું. કારણ કે અત્યારે ખરેખર એ રોલ જ હું હોઉં ધારો કે તો વ્યક્તિ પોતાની જાત એમ કે ના હું તો મધર જ છું. અરે તો એની બીજી ક્ષણે બદલાઈ ન જાય. પછી તો કે એનો ભાઈ આવે તો એ બેન થઈ જશે, એની તો કે હસબન્ડ આવે તો એ વાઇફ થઈ જશે, એની ફ્રેન્ડ આવે તો એ ફ્રેન્ડ થઈ જશે. તો એ બધું તો કે બધા રોલ તો કે સતત બદલાતા રહે છે. રોલની અંદર જે અનુસૂચિત જે મિસ્ટર અમિતાભ બચ્ચન જે મિસ્ટર જે વ્યક્તિ છે, મિસિસ જે વ્યક્તિ છે એ બદલાતી નથી. જે કોઈ છે આ બધા રોલ જે છે હંમેશા બદલાતા રહે. એટલે જો આપણને આવું સમ્યક દર્શન નથી, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ નથી તો વ્યક્તિ હર્ટ અને ગિલ્ટમાંથી ક્યારેય મુક્ત નહીં થાય. એટલે વ્યક્તિએ તો કે આ સમ્યક દર્શન સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એ એટલા માટે ગોલ છે કારણ કે આપણને હર્ટ અને ગિલ્ટમાંથી મુક્ત થવું છે. અને આ જ્ઞાનથી એનું સર્વત્ર બ્રહ્મ દર્શનથી, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિથી, એ જ્ઞાનથી એ બધા કારકો જે છે એનાથી કારકોથી વ્યક્તિ મુક્ત છે. એ જ્ઞાનથી તો કે વ્યક્તિ બધા કર્મોથી કર્તૃત્વથી મુક્ત છે. ધેટ ઇઝ કોલ્ડ જ્ઞાન કર્મ સંન્યાસ. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિથી એ જ્ઞાનથી કર્મનો સંન્યાસ. કર્મનો સંન્યાસ એટલે ખરેખર કર્મો જે છે એ ફિઝિકલ કે વર્બલ કે મેન્ટલ લેવલે કર્મો કરવાનું બંધ નથી થતું. કર્મ અભાવ નથી, કર્તૃત્વનો અભાવ છે. એટલે આ અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ એટલા માટે છે કે જ્ઞાનથી કર્મનો સંન્યાસ. પણ કર્મ સંન્યાસ એટલે તમને હવે શબ્દ ખબર છે. કર્મ સંન્યાસ ઇન અધર વર્ડ કર્તૃત્વ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ નથી એટલે શું તો કે કાયમ માટે હર્ટ અને ગિલ્ટમાંથી વ્યક્તિ મુક્ત. અને હવે તો કે અહીંયા આગળ ભગવાન જે વસ્તુ શરૂ કરી હતી પ્રતિપાદન કરવાની
એ વસ્તુને અહીંયા થોડી વાર માટે ભગવાન અત્યારે પોઝ આપે છે, પૂરું અત્યારે કરે છે. અને હવે ભગવાન તો કે બીજા બધા યજ્ઞની વાત કરે છે. આને અહીંયા જ્ઞાન યજ્ઞ કહે છે. આ જ્ઞાન યજ્ઞ છે. ભલે યજ્ઞ હોમાત્મક યજ્ઞ નું એક્ઝામ્પલ આપ્યું, પણ અત્યારે સમ્યક જ્ઞાનની, આત્મજ્ઞાનની વાત કરી, આત્મજ્ઞાનીની વાત કરી કે બ્રહ્મ કર્મ સમાધિના વ્યક્તિને સર્વત્ર બ્રહ્મ દર્શન છે. તો હવે સવાલ એવું થાય કે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કેવી રીતે કરવી? તો હવે પછીના થોડા જ શ્લોક, હવે પછીના તો કે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે થોડા સાધનની ચર્ચા કરે છે. કેવી રીતે વ્યક્તિ અંતર રહે છે. અમે તમને ઘણી વાર આ વસ્તુ તમને નોંધ રૂપે કહેલી હતી કે ભગવાન થોડા શ્લોક બ્રહ્મ વિદ્યાના કહી અને પછીથી પાછું બ્રહ્મ વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય એનું પાછું સાધનની વળી ચર્ચા કરે. કારણ કે ભગવાનને ખબર હોય કે હવે બહુ પછી આત્મજ્ઞાનની ચર્ચા કરીશ એટલે બધાને પણ બહુ જ માતાજી બહુ અઘરું છે. એ સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ ને કારક મર્દન ને કારક બધા કારકો છે જ નહીં, એ બધું પછી થોડું અઘરું લાગે. કર્મયોગ હવે ક્યારે આવશે? એટલે ભગવાનને ખબર છે, એટલે ભગવાન આટલા શ્લોકમાં થોડી બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરી અને થોડો પોઝ આપી અને પછી પાછી તો કે આત્મવિદ્યાની પાછી ચર્ચા શરૂ કરશે. પણ અત્યારે સૌથી પહેલું આ જે છે, હવે બધા યજ્ઞોની વાત છે, તો આ યજ્ઞને જ્ઞાન યજ્ઞ નામ આપ્યું છે ભાષ્યમાં. કારણ કે તો કે બધા યજ્ઞોની વાત કરે છે, તો આને પણ યજ્ઞ કીધું, દેટ ઇઝ જ્ઞાન યજ્ઞ. અને પછી હવે તો કે જુદા જુદા એવા 12 યજ્ઞોની વાત કરે છે. શેને માટે? તો કે એનાથી વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે, અંતઃકરણ શુદ્ધ કરે અને પોતે પાછું જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાની જાતને ક્વોલિફાઈ કરવા માટે કરે. જુદા જુદા યજ્ઞો છે. જુદા જુદા યજ્ઞોની વાત એટલા માટે કરે છે કે અંતઃકરણ શુદ્ધિ અશુદ્ધિ જે છે એના પ્રકારો બધામાં જુદા જુદા હોય, જુદી જુદી અશુદ્ધિ હોય. કોઈનામાં ખૂબ જ ક્રોધ હોય, તો કોઈનામાં ખૂબ જ લોભ હોય, તો કોઈનામાં ઘણું બધું તમસ હોય. તો ભગવાન ક્વોલિફિકેશનની વાત કરે, આવી પાત્રતાની વાત કરે, તો જુદા જુદા સાધનો દરેક વખતે કહેતા હોય. કોઈ વાર વેલ્યુઝની વાત કરે, કોઈ વાર ભક્તના લક્ષણોની વાત કરે, જુદું જુદું વાત કરે. કારણ કે અશુદ્ધિના બધાના પ્રકાર જુદા છે. તો જેને જેને જેની જરૂર હોય તો એ સરસ રીતે પોતાની લાઈફમાં એને ઉપયુક્ત કરી અને અશુદ્ધિમાંથી મુક્ત થઈ શકે. એટલે ભગવાન હવે આવા સળંગ આના પછી 12 એવા યજ્ઞોની વાત કરે છે, જે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.